કઢી ખીચડી તા માં અનેરો મીઠાઈ વાળો છે. કઢી ખીચડી તા 32 વાગ્યા ભોજન મૂક્યા ને તોય પણ કઢી ખીચડી વાળો. આ ખાધું ને અહીંયા ખાધું તો કારેલું રીંગણું. તમે કદાચ આ જોતા હશો આ વાસણ જે છે અત્યારે આ તારી જે છે તારી કહેવાય જાને તારી નો સારા તારી નો જ્યાં તારી મતલબ આમાં મિમન ગતિ અમાર તાહરી નો લાફી તો એમાં તાહરી નો. આ તો એ વાટકા પતરા થાય કે અનાજ ભરાંતે કોઈ દી ખાવાનું ભગવાન નો ભાગ કાઢવાનો પછી આ જમીએ તો આપણે પ્રાર્થના બોલીએ ને બોલે ખાય તો બધું પ્રસાદ રૂપી થઈ જાય આપણો આહાર. તમારી બહાર ખાવા જવું બહાર ના નહીં જાય જ કોઈ દી નહીં ના. મને હવે ઘડી મોબાઈલ મૂકી દેવા આપણા ઘરના ગમે એવા હોય તો કે મોબાઈલ મૂકી દે. આપણાથી વડીલ હોય તો આપણે કોઈ જૂનવાણી વાત ઉસાર કરીએ તો જૂનવાણી વાતો આપણે જાણવાનું જડે. હાલો આ અમારા પડકે તમને જાણવાનું જોઈએ અમારા પડકે કામ જાણવાનું જોઈએ. રેડિયો અમારા બાજુ માં નથી વગાડે અમે અડધું પૂરું ગામ ભેર થતા એને એકલી ઘેર રેડિયો સાંભળે. હાલ આપણે આઈમાના ઘરે છીએ કદાચ આજ આપણા વિસ્તારની આમ મીઠાસ કહેવાય ને આજ મહેમાન ગતિ કહેવાય. કોઈ ઓળખાણ નથી અમારી એમની સાથે આંખની ઓળખાણ છે અમે આવ્યા હતા ને પરંતુ એમનો જે આવકારો છે એટલો મીઠો હતો કે તમે પણ કદાચ અહીં આવો તો ના ન પાડી શકો. ને આજે અમને જે છે તે જમવા બેસાડે છે હરિહરનો સમય છે ને હરિહર કરવા બેસાડ્યા છે અને આ મીઠાસ ને આ મહેમાન ગતિને કારણે જ આજે જે છે તે આપણો જે વિસ્તાર કહેવાય છે આપણું જે ગુજરાત કહેવાય છે આપણો જે પ્રદેશ કહેવાય છે તે દુનિયામાં આજે આટલો ઉચેરો છે આસમાને છે કારણ કે અહીં કોઈ ઓળખાણ નથી છતાં આટલો ઊંચો આવકારો છે અને એના કારણે જે છે તે કોઈ પણ માણસ જે છે તે ખેંચાઈ નહીં આવતો હોય છે. અને ગામનું જે છે આજે એટલા માટે જ આજે ઊંચું કહેવાતું હોય છે. ત્યારે આજે હરિહરનો સમય છે ને અમને પણ જે છે તે પરાણે બેસાડ્યા છે એટલો એમનો આવકાર એટલો હતો એમનો હેત એટલો હતો કે અમે પણ જે છે તે આજે હરિહર કરવા બેઠા છીએ જમવા બેઠા છીએ. અત્યારે મારી બધા આપણે 5 સ્ટાર હોટલમાં જમવા જાય કોઈ પણ જગ્યાએ જમવા જતા હોય પણ આવું ક્યાંય જોવા નથી મળતું. આ દેશી શું મીઠાશ હોય મારી કઢી ખીચડી તા માં અનેરો મીઠાઈ વાળો છે. કઢી ખીચડી તા 32 વાગ્યા ભોજન મૂક્યા ને તોય પણ કઢી ખીચડી વાળો. વાહ ભગવાન ની કઢી ખીચડી વાળા આવતા ભગવાન વિદુર ની ટાંજરાની ભાજી ખાવા નતો કો 32 વાગ્યા ભોજન મૂકે કૃષ્ણ ભગવાન નતો કો ટાંજરાનો કઢો ખાવ ને કોઈ શરીર નિરોગી રહે એટલી ટાંજરાનું મહત્વ છે. તમે કદાચ આ જોતા હશો આ વાસણ જે છે અત્યારે આ તારી જે છે તારી કહેવાય જાને તમે જોઈ શકો છો કેટલી જે છે તે મોટી હોય છે. અત્યારે આપણે નાના નાની વાટકીમાં જે છે હોટલમાં જમતા હોય છે અને જે કેટલા બધા જે છે રૂપિયા તેના દેતા હોઈએ છીએ ને એમાં પણ કોઈ પણ જાતનું જે છે તે અને વસ્તુ જે છે નાખવામાં આવતી હોય છે પરંતુ આ મીઠાશ જે છે તે એમાં ક્યારેય નહીં મળે હોટલમાં. અત્યારે આ કોઈનો ખોરાક એટલો બધો નથી આપણે જોઈ તો બાજરાનો રોટલો તા મારા અમુક બાઈ ઘડતાય નતા આવડતી એમની સિટીન બાઈ ના ઘડતાય ન આવડે બાજરાનો રોટલો ઈ કે બાજરાનો રોટલો અમે ઘડતાય ન આવડે. ઘણી બાઈ ઘડાવા અમારા જ્યાં ઉપર કે ઘડાવા જાય બાજરાનો રોટલો ઘડતી છે બાજરાનો રોટલો ઘણી ન આવડે સિટીન બાઈ નતો આવડે. રોટલી વધારે ખાય ને ઘઉં વધારે ભાત વધારે સાકર ખાય વધારે રોટલી ઘઉં ની ખાય બાકી બાજરો ઓછો ખાય. પછી આનું હું મહત્વ કે આ દરેક વસ્તુ જે છે આ તાહરીનું પેલા તારીમાં જ બધું જમવાનું આપતા તાહરી છે ના અને પૂરવીરા છે તાહરી છે યા તણે ગાયોની વાઈન પૂરવીરાની આ ધડ જીણા ઢીંગાણે લઈડાની આ છે ને આ પૂરવીરા છે. આમાં કામ તમને સુધી આ પત્રું છે. વાહ આમાં પૂરવીરા અમારે જે જળ ની સમજે ને તમારા ગામડામાં જે જળ અમારે તાહરીમાં છે. વાહ મારા પણ તાહરીમાં અમે ખાઈ નહીં. વાહ 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 અમારા અમુક ઘેરે તાહરી છે બાપા તાહરીમાં સારા તાહરીમાં જ્યાં તાહરી મતલબ આમાં મિમન ગતિ અમારે તાહરી નો લાફી તો એમાં તાહરી નો. આ તો એ વાટકા પતરા થાય ક્યાં ઇસ્ટી બાઈ લૂંટકવા મારા થાય છે. તો આપણે કદાચ તમે પણ જે છે તે પહેલી વખત સાંભળ્યું આ સુરવીરાયનું પ્રતીક છે. સુરવીરાયનું પ્રતીક છે ને એટલા માટે જે છે તે ગામડામાં જે છે તે આજે પણ જે છે આદમી લોકો હોય છે તે આમાં જમતા હોય છે. ઘણું બધું જે છે તે અત્યારે ગામડામાં જે છે તે જોવા મળતું હોય છે. પહેલાની સંસ્કૃતિ હતી અત્યારે કે એટલું બધું જે છે તે જોવા નથી મળતું. આપણે શહેર તરફ આગળ વધ્યા ને સંસ્કૃતિ જે છે ધીરે ધીરે ભૂલતા ગયા પરંતુ એ સંસ્કૃતિનું પણ એક પોતાનું આગવું મહત્વ છે એની મીઠાશ છે. માજી અત્યારે ગરમ મસાલા ને એવું બધું નાખેલું હોય છે ચાઇનીઝ હોય છે પંજાબી એવું બધું ભાવતું હોય છે. આ વસ્તુ ભાવતી નથી એનું કારણ કદાચ એટલી મીઠાશ જે છે એ ઓછી થતી જતી હોય છે એવું એનું કારણ હશે. કારણ એટલે મીઠાઈ એટલે આપણું સાદું ભોજન. હા આપણે ગામડામાં મીઠાશ છે આ સાદું ભોજન કહેવાય. બોલું તો તમે કે ને કે ફલાણું રાખ્યું ઢીકડું રાખ્યું પણ ઈ તમને ભાવે ને ઈ આ ભાઈ એવું ઈ નહીં ભાવે. એ તમને મોની મીઠાઈ નાખે શરીરની અંદર એટલું આ ગણ કરે તો ઓલું ગણ. વાહ આ રોટલા જોઈ રહ્યા હશો તમે આપણી સામે જે છે આઈએ કડિયા અને આ જે છે આ રોટલા અત્યારે કોઈ ખાઈ નથી શકતું કારણ કે જે છે આટલી જે છે તે અત્યારે રોટલાની આપણી સાઈઝ પણ જે છે નાની થતી જતી જાય છે અને અત્યારે આપણે
ખોરાક પણ જે છે ઓછો થઈ જાય છે. જરાક રહે. દાદાને તો જરાક દાદો જ થોડી મને કાંકના રોટલો વાટી દે. બધી નહીં જાય. હા, દાદો જ રોટલો આપે. તમે તો આગળ ભાગે જાઓ. આ મારી ગાયની સાય ઘરની. હા. ગાયનું આ ખાણું શાક આપણે- ચોખ્ખી. હા, આવ ચોખ્ખી. અમારા ઘરની વાહ. ગાયની સાય છે ને દીકરા, એ ઘીનું તો આમ પાદડા અને હવારીથી પીવરાજો તો ખાધું પીડ્યું રહે. ગાયની દૂધ વાસણું ધાવે ને મદનિયા મારે. વાહ. ગાયની ગૌમૂત્ર, ગાયનું શાક, ગાયનું ઘી, ગાયનું દૂધ, ગાયનું દહીં બધામાં વપરાય ને. એમાં ગણેશ ભગવાનને આપણે કઈ છાટના કરવી તો દહીં દૂધ ગાયનું જોઈએ ને. કઈ ભીનું નથી નાખતા. ભીનું ઘી લેવો, ભીનું દૂધ લેવો, કઈ નથી. ગાયનું ઘી, ગાયનું ગૌમૂત્ર કી મળે. ગાયનું સાણ છે ઈ પણ વેચાય. સાણા વેચાય ગાયનું. અને મુઠિયાવાળી પણ ગાયના સાણ વેચાય. અમે એવા હાલમાં અટાણે આપણે ગુગળનો ધૂપનું ખોખું લઈએ ને, ગુગળ ધૂપનું, એમાં ગાયના સાણમાં જ આવે. ઈ ભૂકો કરીને આપણે ધૂપ કરીએ એટલે ગાયના સાણમાં જ ધૂપ થાય ને. દાદા તમે કેટલા રોટલા ખાઈ જાય? પાછો રોટલા? એક તો જોઈએ. ઈ આ રોટલા જે છે તે ખૂબ રોટલા હતા જે નાના હતા. રોટલો મારો મોટો થાય દીકરા. એક રોટલો અમે બે રોટલા ઘડીએ ને એમાં પછી થોડુંક આપણું રાંધીને ખાઈએ ને પાક છે. જો ગીતાજીના 3જા અધ્યાયમાં આપણું અનાજ રાંધીને કોઈ દી ખાવાનું, ભગવાનનો ભાગ કાઢવાનો, પછી આ જમીએ તો આપણે આ પ્રાર્થના બોલીએ ને બોલીને ખાઈએ તો આ બધું પ્રસાદ રૂપી થઈ જાય. આપણો આહાર છે ને એ બધું ભગવાન માડી કહી રહ્યા છે કે ગીતાજીના 3જા અધ્યાયમાં જે છે તે કહેલું છે કે આ જે છે તે આપણું નથી ને ભગવાનનું છે, અને ભગવાનનો આપણે આભાર માનવો જોઈએ. કેટલું બધું જે છે મારી અધ્યાય સહિત કહી રહ્યા છે, અને આ જે આપણું છે અનાજ કરીને ખાવું નહીં. આવકારો જે છે તે આજે આટલો જે છે આપી રહ્યા છે. કદાચ મારી પાસે જે છે ખૂબ ગીતાજીનો પણ જ્ઞાન છે, એ પણ સમજી શકાય છે, કારણ કે અધ્યાય સહિત કહી રહ્યા છે. આપણે ગીતાજીને પૂછતા હોઈએ છીએ, પરંતુ કદાચ ખોલવાનો સમય હોતો નથી, અને માજી જે છે તે બધું કામ કરે છે, સાથે સાથે ગીતાજી પણ વાંચે છે. ગીતાજીનો ભગવાને કહ્યું કે તમે તમારો રાંધે નથી ખાય તો પાપ છે. આત્મા અધ્યાયમાં છે એમાં પણ જો આપે 15નો અધ્યાય છે મોક્ષનો છે. હા, મોક્ષનો છે ને મૃત્યુ એટલે ભગવાનનું નામ લઈએ તો આપણે સીધા ભગવાનના ધામમાં જઈએ. દારે રખડીએ ભટકીએ આપણે જીવ. સારા કર્મ હોય તો આપણે કાંઈક સીધા ભગવાનના ધામમાં જાય. વૈકુંઠમાં રખડી ભટકીએ અમારે. પેલા આ અથાણા ને એવું બધું બહુ બનાવે. હા, એટલે એમને પેલા બહુ બનાવે, અત્યારે કે ઓછા જોવા મળે છે. અટાણે બનાવે ત્યાર મસાલા વાળા, ત્યાર મસાલા કેમિકલ નાખેલા આવે ને કે વરસથી વધી ન બગડે, વરસથી વધી ન બગડે તો આ બગાડે ગયું. વાહ. આ નો બગાડે, વરસથી હાથનું ન બગડે તો શરીર નું બગાડે. કેમિકલ નાખેલા આવે એમાં દીકરા. માજી કહી રહ્યા અથાણું કદાચ વરસ સુધી નહીં બગડતું પણ તમારા હૃદય જે છે તે બગડી જશે અથાણા ખાઈને, કારણ કે જે છે તે અનેક પ્રકારના મસાલાઓથી બનાવવામાં આવતો હોય. ઘેર આપણે બનાવ્યું હોય ને ઘરનું બનાવેલું. મારા બસ આ પણ એરી ઉઠે કે એમાં જેવું કે પેલા મેં હારિયાનું પકાવું લેવું લેવું ને ગુંદા ને ગાજર ને દઈ નથી. અમે ઘેર બનાવી વેચાતો ન મસાલો વેચાતો નહીં, ઘેર બનાવી તમે વસ્તુ તમે ટોટલી કહો ને કે ઘેર બનાવવાની, કોઈ વસ્તુ બહાર ની નહીં. ખાવું હોય જ્યાં બધી ખાવું હોય તો જી કઈ પણ ખાવું હોય ને અમારા હેત ને પૂછ્યું ને તમે દાના લાડવા ખાધા? પછી કે ના, બધી જોયા નથી દાના લાડવા. બુંદી ના ખાધા? બુંદી દાની લાડવા. આ વખતે જઈને જમવા આવું નથી કે તો અમે આવીએ તો બનાવી. પેલા દાદા લગ્નમાં કેટલા બધા લાડવા ખાઈ જતા, કેટલા ખાઈ જતા. 5-5 લાડવા ખાઈ બેસતા ઈવા ઊંચા માટી ક્યાં ને ભાગી ગયા. પછી કઈક શરતું મારતા કોણ કેટલા ડોલું લાડવા કે ખાઈ જતા. ખાઈ જતા. હવે એવો ખોરાક નથી કોઈ. ખોરાક વ્યસન વિદ્યા દીકરા ખોરાક કાંથી હોય. સાર ના વ્યસન વિદ્યા, બીડી ના વ્યસન વિદ્યા, ફાક્યું ના વ્યસન વિદ્યા, તમાકુ, ગુટકા. હા, માણસ ખાય હગી બોલો જઈ મોડે તું ગડતા માણસ કિના ખાય દારૂ પીવા. હા, તો ખાવું ખાવું વ્યસન બધું એવું બધું ખાય. કામ મજા તાણે માણસ તાકાત ન રહ્યો. હવે જ્યારે મારા કાન હે તો મારા બધાય છે. જોહે મારી છોકરી રહી છે, મારી દીકરી કે મારા ગા તો ઉડાડી. અને કે મારી છોકરી છે કાલે આઈએ ઝીણકી તું કે જો ટીંગડ મારતા જા વિડિયામાં ઉતાર્યું હતા. તમને મારી બહાર ખાવા જવું બહાર? ના નહીં, જાય જ કોઈ દી નહીં. ના. આથી લેન ગાતા, આથી અમે પરવા ખાવામાં લઈને ગીતી ને પૂછો કેટલો આથી લેન ગાતા આપણે બધું આથી માર ઘેતી બાંધે ને સોપાટી બધું લઈને ખાધું. કોઈ વસ્તુ ખાવાની પાવની ભાજી ખાય ને દીકરા એમાં ત્યાં કેદું ના એમાં કર્યા રગડા. એમાં તો ફુલાવાળો હોય ને દીકરા તો
રીંગણા હોય માં કઈ જોયા કઈ બફાને તેને વીરું બફાને કાઢી કુકડ ખાવા દીકરા ઈ ખાવે એનું નામ લેતું ન ખાવાનું ખાવાની બહારની વસ્તુ ખાવાની મોજ નહીં બધી ટોટલી વસ્તુ અહીંયા ખાજો તો કારેલું રીંગણું કારેલા કોઈ રીંગણા ભેરા કારેલા કોઈ કારેલા ભેરા તો આપડી રોગા માથે વઘારીએ કારેલા રીંગણા ટમેટો બધા ભેરું નાખા કારેલું આખે ભેરું હોય કારેલું હોય એક હોય તો હું કારેલું નાખે હળવાય ને મીઠા શરીર ની નિરોગી હળવાય ને જઈ ને કારેલું રોગું બાફે ને તમે ખાવ તો નહીં કારેલું ગમે હોય ને એક કારેલું હોય તો નાખે ન દે ગમે એકમાં નાખે દેવાય રીંગણી મીઠાઈ પાછી કીધી હોય શરીર માં તમે ખાવ શરીર નિરોગી હળવાય ખાય કોઈ રોગી આમાં ખાઈ કરે તો કારેલા ને ગમે શાકમાં નાખીને રોગ જે છે તમારાથી દૂર રહે એટલે દરેક શાક તમે બનાવો થોડું ઘણું કારેલું નાખવું જોઈએ માજી કેવું છે ઘણા સેવ ટમેટાનું કરે સેવ ટમેટાનું યાદ છે સેવ ટમેટા ને સેવ સણા લોટ સેવ નાખો છો ભોગું ટમેટું ઈથી નાખીને તમે લીમડાનું પાન નાખીને વઘારે ખાવ તો સારું એમાં દેહી ટમેટું હોય એનું ઝીણું એનો તો તમે લીમડાનું પાન નાખીને ધાણા ભાજી હોય ને એનો રોગો વઘાર કરો ને કઢી દીધું તો ખાવાની મજા આવે ટમેટા દેહી આવે ને મોટા ઈકેલું ઝીણું આવે તમે કીધું ને ઘરમાં વાર્તાની રેડિયો હા રેડિયો પણ છે પેલા જે ખૂબ નવા અત્યારે રેડિયો પણ જે ઓછા કેટલા વર્ષ જૂનો રેડિયો તમારે જમાનાનો પણ એ ક્યાં પાછળ લીધો ને હમણાં પેલા રેડિયો નું કેવું મહત્વ હતું હા રાજકોટ સિવાય બીજું રેડિયો અમારા બાજુ ની નથી વખતે અમે અડધું પૂરું ગામ ભેર હતા એને એકલી ઘેર રેડિયો રેડિયો સાંભળવા જતા જીત્રા બાપાની વાર્તા આવે હા જીત્રા બાપાની વાર્તા સંતવાણી ના આવે ને હા સાંભળવા જાય જીત્રા બાપાની વાર્તા માંગડા વાળાની વાર્તા એની વાર્તા આવે ને એ બહુ સાંભળવા જતા એ તો રેડિયો ક્યાં હતા મોબાઈલ તમારે ઘેર મહેમાન આવ્યા તો તમારે મહેમાન ની કાં પડે મોબાઈલ ની જો ભાગે જવાનું હોય તો ખબર ન હોય કે મહેમાન કાં ભાગે જાય અત્યારના યુવાનો આખો દિવસ મોબાઈલ માં જોઈએ સંસ્કૃતિ આપણા ઘરની હોય ને આપણે પરજા નથી મહેમાન આવ્યા બહાર ગામથી આવ્યા કલાક બે કલાક રોકાય કે એક દી રોકાય મોબાઈલ આપણે કાયમ જો મહેમાન કાયમ ઘેર ન હોય મોબાઈલ મુકાવે દેવા પરજાના સ્ત્રીઓ દીકરીઓ આપણી ઘરની માણસ હોય ને મોબાઈલમાં ભૂકે થઈ જાય મોબાઈલ મહેમાન આવ્યા પછી દેવો જૂની વાતો આપે બીજું વડીલ માણસ હોય ને એને પડકે દેખાય અત્યારે અમારા પડકે તમે દેખો આ જૂની વસ્તુ અમારી થોડી ગોપાળી કાપે સોપારી કાપવું માજી એ ખૂબ સરસ વાત કરીએ અત્યારે જે મહેમાન ઘરે આવે ત્યારે આપણે દરેક લોકો જે છે મોબાઈલમાં હોય છે માજીનું કેવું છે કે મહેમાન આવે એટલો સમય મોબાઈલ મૂકવો જોઈએ કારણ કે મોબાઈલ તમારી પાસે દરરોજ હશે પરંતુ મહેમાન જે છે દરરોજ નહીં આવે કેટલી મહત્વની વાત કહેવાય કેટલું મહત્વના હશે એમના માટે મહેમાન ત્યારે જે છે તે આવી જે છે વાતો નીકળતી હશે અને આ વસ્તુ કદાચ આપણે ભૂલ્યા જતું હોય છે અત્યારે આપણે દરેક જગ્યાએ જતા હોય છે મહેમાન ગતિ કરતા હોય છે અથવા મહેમાન આવતા હોય છે ત્યારે આપણે લોકો આપણા મોબાઈલમાં જોતા હોઈએ છીએ પરંતુ માજીનું આ વાત જે છે તે ઘણી યાદ રાખવા જેવી છે કે મોબાઈલ જે છે તે મહેમાન આવે એટલો સમય તો ન જ કાઢવો જોઈએ મહેમાન સાથે વાતચીત કરવી જોઈએ અને જે છે મોબાઈલ તો દરરોજ આપણી સાથે રહેવાનો જ છે ઘણું બધું કહી જાય છે માજીની આ વાત મહેમાન ટાઈમ થોડો આવવાનો કે તમે આવ્યા તો આગળ આ તો નવીન મોબાઈલ જેવા તમે બેઠા ખવડાવડું પીવડાવડું પછી તમે બેસી જાવ પછી અમે મોબાઈલ બેસી જાય કે મારો દીકરો હોય કે મારી મોબાઈલ બેસી જાય તો તમે આગળ ભાગી જાવ કે મોબાઈલ તો પછી રહેવાનું પછી જોજો ને તમારે જોવે તો ટાઈમ કાઢી લીધો રાતનો છે દિવસનો છે કલાક 2 કલાક મહેમાન આવે એટલે ઘડી મોબાઈલ મૂકી દેવા આપણા ઘરના ગમે એવા હોય તો મોબાઈલ મૂકી દે આપણાથી વડીલ લાવી હોય તો આપણે કોઈ જૂનવાણી વાતો ઉસાર કરીએ તો જૂનવાણી વાતો આપણે જાણવાનું જડે હાલો આ અમારા પડકે તમે જાણવાનું જડ્યું તમારા પડકેથી કામ જાણવાનું જડ્યું અમારી વાતો તમારા પર જડ્યું તો તમારી થી અમારું મારા દીકરો આવે તો તમારા પડકે જાણવાનું જડ્યું એના પડકે કામ તમને જડે આપણાથી વડીલો એના પડકે દેખાય ને એવી વાતો જૂની પરાઈ દુનિયાની વાતો દીકરા સમજાય પેલા આ બધે ભેગા થઈને બેસતા ત્યારે એકાબીજી સુખ દુઃખ ની વાતો કરતા પછી જે ઓળખાણ આપતા સંબંધ એકાબીજી હોય કે અમારા સગાએ જાય એ રીતની સંબંધો અત્યારે કોઈ પાસે સમય નથી અને તો સમય ને તો જરા તરા માણસ ભાંડડું છે તો હોય તો દાબે દે ના વળગાણ જાય તો હવે કોઈને એકાબીજીના સગાને ઓળખતા પણ નથી હોતા કોઈ જવા આવવાનું બંધ થઈ આવો કે મોબાઈલ જેવી વાત ને માણસ જવાનું જ ક્યાં હોય મોબાઈલ માં જ મોબાઈલ માં બેસે માણસ વાતો તો કરી બસ આપણે જે ગીત ખૂબ પ્રચલિત છે
કે હેજી તારા આંગણીએ કોઈ આવે તો એને આવકારો મીઠો આપજે, અને તારા કાને કોઈ સંકટ સંભળાવે બને તું થોડાક આપજે. કદાચ તમે આ ધરતી પર આવો, અત્યારે હાલ આપણે જે ધરતી પર છીએ, કોઈ પણ જે છે તે ધરતી પર આપણા ગુજરાતની, સૌરાષ્ટ્રની હોય કે પછી હાલ આપણે જે છે તે બરડા પંથકની ધરતી પર છીએ, અને અહીં આવો ને તમને જે છે આવકારો ન મળે એવું ક્યારેય ન બને. અને માજીનો જે આવકારો હતો તે એટલો મીઠો હતો કે તમે જે માજીની વાતો સાંભળો, તમે તેમના હાથનું ખાવ તો અમીના ઓડકાર જ આવશે. અને આજ આપણા જે સૌરાષ્ટ્રની કહેવાય કે આપણા પંથકની કહેવાય મીઠાશ છે. કોઈ પણ જાતની અમારી એમની સાથે ઓળખાણ નથી કે કોઈ પણ જાતની અમારી એમની સાથે વાત નથી. આંખોની ઓળખાણથી માજી અમને જે છે ભાવ આપ્યો છે, મહેમાન ગતિ કરી, તે પરથી સમજે છે કે ગામનું જે છે તે કેમ આજે આટલું ઊંચું છે અને ગામડાના લોકો જે છે કેમ આજે આટલા મીઠા છે અને કેમ સુખી છે. આ ઘણી બધી વાતો જે છે માજીએ કરી અને વાતો જે છે ઘણું બધું કહી જાય છે. અત્યારે બસ આટલું ફરી મળીશું વાત ગુજરાતી.